હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? મારા નવા બ્લોગ યુટ્યુબ ચેનલ ચેતન કુમાર કદમમાં આપનું સ્વાગત છે। આજે હું વાત કરીશ તમને સ્ટોક માર્કેટ માટે। હવે સ્ટોક માર્કેટ દરેક પણ લોકો એસઆઈપી કરતા હોય છે, બરાબર, સ્ટોક રોકતા હોય છે। આજે હું મારા ખુદનું એક એપ્લિકેશન છે, ગ્રો એપ્લિકેશન, એની અંદર હું તમને આવનારા સ્ટોક જે મુવમેન્ટ છે એ તમને હું જણાવવા માગીશ। જુઓ છો તમે સ્ક્રીન પર, થોડું લોડિંગ થઈ રહ્યું છે। આ છે આપણું ગ્રો એપ્લિકેશન। હવે એની અંદર નિફ્ટી જોઈ લો, નિફ્ટી 50 મુવમેન્ટ આજની જોઈ લો। બરાબર, ઘણું માર્કેટ ઉપર ગયું છે અને ઘણું સેમ ટુ સેમ પાછું નીચે ઉતરી ગયું છે। એના રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બધા એને 15 મતલબ એના જેટલા પણ સ્કોર છે એ પ્રમાણે છે। આપણે સનસેક્સની વાત કરું તો સારું એક મુવમેન્ટ આવેલી છે। હવે નવો તમને એક આની અંદર જે હાલની અંદર જે નવો સ્ટોક આવવાનો છે, બરાબર, જે અત્યારે એનો મુવમેન્ટ સારી છે, એનો રેશિયો સારો છે, એની તમને હું વાત કરીશ। તો મિત્રો, હવે તમને આજે આવનારો જે નેક્સ્ટ સ્ટોક છે, જે થોડો મારું હોલ્ડિંગ્સ છે, બરાબર, નવો લો પ્રાઇસવાળો, તમારા કેપિટલમાં ઓછું રોકાણ અને વધુ એનું મુવમેન્ટ, મતલબ એનું તમને વધુ પ્રોફિટ મળી શકે એવો આપણી જોડે એક સ્ટોક પડ્યો છે, જેનું નામ તમને હું જણાવીશ। બીડી ઇન્ડસ્ટ્રી પુણે, 105 રૂપિયાનો, આ 108 રૂપિયાનો, સોરી 108 રૂપિયાનો સ્ટોક છે, બરાબર। સ્ટાર્ટિંગ એક વર્ષથી હું ચાલુ કરું, 6 ઓગસ્ટ 2025, મતલબ હજુ આ જ મહિનાની અંદર 6 તારીખે એનો આઈપીઓ બહાર પડેલો, બરાબર। હજુ સુધી એનું 0.75 એનું 0.75 માઇનસ થયું છે। 52 વીકનું જોવા જાઉં તો 108.00 અને 52 વીકનું હાઈ, મતલબ આની અંદર જ મુવમેન્ટ એની 109 પર આવેલી છે। હવે એનું માર્કેટ રેશિયો 154 કરોડ છે। રેપો રેટ TTM 20.23 છે, બરાબર। રેવન્યુ એનું 51 પર ગયેલું છે, સપ્ટેમ્બરમાં જ એનું છે। ઓકે, હવે બીજી વસ્તુ કે આપણે એના છે ને ટોટલી પ્રમોટર બેસિસ જોઈએ તો 70.44% એને પ્રમોટર બેસિસ છે, જ્યારે રિટેલર છે 26.51%, બરાબર। સૌથી સારામાં સારો સ્ટોકની બેનિફિટ એવો છે કે જેટલામાં પ્રમોટર જેટલા કંપનીમાં વધારે હશે એટલો એનો બેનિફિટ સારો મળતો રહેશે। ન્યૂઝ ઇવેન્ટ એનું કશું આવ્યું નથી, નવું સ્ટોક છે એના લીધે, બરાબર। હવે એમાં તમે એસઆઈપી પણ સ્ટાર્ટ કરી શકો છો। હર મંથ તમે એનો તમે 101 લોટ લેશો તો 119 તમને લોટ પડશે। હવે એપ્રોક્સ એમાઉન્ટ એની 108 છે, એપ્રોક્સ ચાર્જ 106 રૂપિયા છે, બરાબર। અને એનું ટોટલ ભેગું થઈને એપ્રોક્સ એમાઉન્ટ 119 રૂપિયા અને એસઆઈપી તરીકે તમે લઈ શકો છો। દર મંથ તમે ખાતામાંથી તમારા એનું એસઆઈપી તમારે ઓનલાઈન થઈ જશે, બરાબર। હવે મિનિમમ 10 સ્ટોક તમે ગણતરી કરો હર મંથ તો તમારે 1142.77 રૂપિયા તમારે પે કરવાના રહેશે। બેટર છે એસઆઈપી કરતાં તમે એક સાથે તમે સ્ટોક લઈ લો, બરાબર। એ તમારે આખા સ્ટોક રહેશે તો એક સાથે તમે એનો પહેલાં 10 લો, પછી થોડોક લાગે એક મુવમેન્ટ આવે છે એ પ્રમાણે તમે સજેશન આપું તો એ પ્રમાણે લઈ શકો છો। હવે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, હું અત્યારે એક એસઆઈપીમાં સ્ટોક લઈ રહ્યો છું, 10 એટલે 1142 રૂપિયામાં 10 લોટ લઈ રહ્યો છું એસઆઈપીમાં। અને આવી રીતે તમારે ઓનલાઈન કઈ રીતે પે કરવાના છે, શું છે શું નહીં, તમારે ઓનલાઈન પ્રોસેસ મારામાં બતાવશે નહીં, કારણ કે એક રેકોર્ડિંગ છે, ઠીક છે। હા, અત્યારે હું એનું ઓટો પે હું કેન્સલ કરી દઉં છું, કેમ કે મારે એને ઓલરેડી મેં એને લઈ રાખી, હવે હું લઈ રાખું છું મુવમેન્ટ માટે એના।